જામનગર ખાતે સિંધી માર્કેટમાં દેવી દેવતાઓના ફોટાઓ લાગેલા હોય જેના ઉપર અસામાજિક તત્વો દ્વારા કલર કરીને ચેડા કરવામાં આવ્યા। જામનગર ખાતે આવેલ સિંધી માર્કેટમાં એક પાણીની પરબ આવેલી છે જ્યાં નિસ્વાર્થ ભાવે પાણીની સેવા આપવામાં આવે છે ત્યારે ત્યાં મૂર્તિ સ્વરૂપે દેવી દેવતાઓના ફોટાઓ પણ લાગેલા હોય જેના ઉપર અસામાજિક તત્વો દ્વારા કલર કરીને ચેડા કરવામાં આવ્યા। જે ઘટનાના વિરોધમાં સિંધી માર્કેટના વેપારીઓ દ્વારા માર્કેટ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો। સાથે જ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે। મારું નામ લાલુભાઈ છે અને હું બર્ધન ચોકમાં વેપારી છીએ અમે બધા બર્ધન ચોકના વેપારીઓ છીએ। આ બર્ધન ચોક સિંધી માર્કેટની અંદર એક પાણીનો પરબ આવેલો છે જ્યાં નિસ્વાર્થ ભાવે પાણીની સેવા આપવામાં આવે છે અને એ પરબની ઉપર અમારા સિંધી સમાજના કે હિન્દુના દેવી દેવતાઓના મૂર્તિ સ્વરૂપે ફોટા લાગેલા છે અને હું મીડિયાના મારફતે આપ સૌને દેખાડું છું। આ ગ્રાઉન્ડ ઝીરો ઉપર આપણે ઊભા છીએ કે જે તમે જોઈ શકશો કે કેવા ચેડા કરવામાં આવેલા છે અને અત્યારે અમે રેલી સ્વરૂપે એસપી સાહેબને ત્યાં જઈએ છીએ અને અમારી બધાની એસપી સાહેબને જે રિક્વેસ્ટ કરવા જઈ રહ્યા છીએ કે આ કૃત્ય જે કોઈ પણ વ્યક્તિએ કરેલો છે એની સામે કડક અને ઉદાહરણ સ્વરૂપ પગલાં લેવાનું છે। અમે અત્યારે 250 થી 300 વેપારીઓ અત્યારે રેલી સ્વરૂપે જઈ રહ્યા છીએ અને 129 સિંધી કાપડ માર્કેટની દુકાનો છે એના સિવાયની 120 બહારની દુકાનો છે। ટોટલ 258 થી 60 દુકાનો બંધ કરી અને અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ।